નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે. નર્મદા કલેક્ટર કચેરી દ્વારા ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની એક જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તેની લાયકાત, પગાર ધોરણ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ. કલેક્ટર કચેરી નર્મદા, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર નર્મદા, રાજપીપળા. ફોન નંબર આ પ્રમાણે છે: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત સમય માટે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર એક જગ્યા માટે નીચેની વિગતો પાત્રતા ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે. જગ્યાનું નામ છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક MSW કરેલું હોવું જોઈએ. લઘુત્તમ 70% અથવા તે મુજબના ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલા અને કોમ્પ્યુટરના જ્ઞાન સહિત ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ કોર્સ, ડિગ્રી, ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇચ્છનીય માંગેલું છે. અનુભવની જો વાત કરીએ તો સરકારી કે બિનસરકારી સંસ્થામાં કામગીરીનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે. માસિક પગારની વાત કરીએ તો 20,000 પ્લસ 5,000 એમ કરીને 25,000 રૂપિયા આપવામાં આવશે. મહત્તમ વય મર્યાદા 35 વર્ષ માંગેલી છે. રસ ધરાવતા ઉમેદવારે 11/7/2025 સુધીમાં હસ્તલિખિત અરજી સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો વગેરે ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો 2 કોપીમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર કલેક્ટર કચેરી નર્મદા, રાજપીપળાના સરનામે રજિસ્ટર્ડ પોસ્ટ, સ્પીડ પોસ્ટ, પોસ્ટ કુરિયર દ્વારા અત્રેની કચેરી ખાતે મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. 11/7/2025 બાદ રજૂ થયેલ અરજીઓ ભરતી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમજ શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે ઈમેલ, ટેલિફોન અથવા અરજીમાં દર્શાવેલ સરનામે લેખિતમાં જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેક્ટર કચેરી નર્મદા હસ્તક રહેશે, જે તમામ ઉમેદવારને બંધન કરતા રહેશે. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો.